અને કેના માટે આ ગિફ્ટ મગાવ્યું છે અંદર શું હશે? ત્રણ જણા ગિફ્ટ તોડવામાં છે. બોલો આ ગિફ્ટ કેવું લાગ્યું? આ ગિફ્ટ કેવું લાગ્યું? સારું છે. હેલો ફેમિલી, જય માતાજી, રામ રામ બધાને. તો માતાજી હવનો હારું કરે ને ધંધામાં લાભ આપે અને મનની મનોકામના પૂર્ણ કરે એવી શુભેચ્છા આપું છું. તો કેમ છો બધા? મજામાં ને? તો મજામાં જશે ને હું પણ મજામાં છું. તો સવારમાં પોતા ને એવું બધું કામ થોડું ઘણું બાકી છે, કેમ કે ઠંડી હોય ને પછી મોડક થી કામ લઈએ ને સંદીપ જો શિરામણ કરીને ટિફિન લઈને કામે વહી જશે. હીરા ગહવાનું બધા નોખનું કામ કરે છે ને નળ પણ અટાણમાં હવારમાં આવી ગયા છે. તો નળનું પાણી તો ભરી જ લીધું છે અને હવે ટાંકામાં નળ મૂકી દીધી છે નળી. અને હવે છે ને પોતા મારવાનું બાકી છે આજે. તો ફટાફટ પોતા મારી દઈને અમારા પૂજાબેન જો ફિનાલ નાખો ને. હે રામ રામ બધાને. ને આજ છે ને ફેમિલી અમારા પ્રતિકભાઈ અમારે આરે હુતા હાથે પૈસા લઈને હાટો છે ને ખાટલો લેવો પડે રૂમમાં જો છે ને. ને અહીંયા છે ને હવે પોત મારવાનું બાકી છે. તો ફટાફટ હવે પોત મારવાનું સ્ટાર્ટ કરી દે. પૂજાબેન લાવ હું પોત મારી દઉં. લાવ ને ના આજ બેન ને જોશ લાગે. બેન આજ અમારા હાથમાંથી કામ લીધું. હવે મોટા થઈ ગયા પૂજાબેન. તો જો પૂજાબેન માણસ છે પોતું કા પૂજાબેન? પોતું તો મારું પણ તો ઘરમાં ગળવું પડશે. જો પંખો તો ચાલુ કરવા દે. તો પગલા પડી જાય. હવે પોતું મારજે પાછું. પણ એટલે પંખો તો ચાલુ કરો ને. પંખો ચાલુ ન કરે તો પાછું ફૂકાય નહીં. કેવો જાવ દે ને બેન. ચાલ હું પોતું મારી દઈ. પતું બેન પાછી ઊંઘલી આવતી લાગે. હે પાછા ગોળીયામ કટી જા. હે પાછું હોઈ જવું. હા તમારા બાપા છે ને હિસકા નખાવે છે એટલે પાછા ભાઈ ને હુંતી. અને ફેમિલી આજ છે ને અમે ક્યાં જઈએ ખબર છે તમને? પાર્સલ લેવા જઈએ છીએ. કે દિનો મેં ઓર્ડર કરેલું હતું. તો પાર્સલ આવી ગયું છે. તો અમે ફટાફટ હવે પાર્સલ લેવા જઈએ. એમ જો પૂજાબેન જો જાય. ખબર છે હું પાર્સલમાં છે? હે હા આ તો આજ છે ને મેં પાછું બીજી વાર પાર્સલ મગાવ્યું છે. એટલે ઓનલાઈન ખરીદી કરીને તે પાર્સલ આવ્યું છે. તમે ફટાફટ છે ને પાર્સલ લઈ આવીએ અમારું. આપણું જો પાર્સલ આવી ગયું છે. આ પાર્સલ આવ્યું છે. હવે આમાં આપણે શું છે એ આપણે ઘરે જઈને બતાવશું. કાપુજી આપણું પાર્સલ જો એવડું મોટું છે. હાલો તો પાર્સલ લઈને જઈ ઘરે. હવે પૂજાબેન કેના માટે પાર્સલ મગાવ્યું ખબર છે તમને? કેવડું મોટું પાર્સલ છે. આમ તો માથે લઈને જાય. પાર્સલ લઈ આવ્યા છે. કેટલા 8-10 દિવસ પહેલા મેં ઓર્ડર કર્યું હતું. તો અટાણે મેન આવ્યું છે અહીં ઘરે. તો બા જો પાર્સલ આવી ગયું. કેવડું પાર્સલ છે જો. એવડું મોટું પાર્સલ આવ્યું આપણે પતિકભાઈ ને. જો હવે હારે હુરાવી દીધા છે અટાણે. નકર અમારા પતિકભાઈ અટાણે તમને દેખાડે. પણ હવે છે ને ભાઈ હુઈ ગયા છે. ભાઈ જાગે ને પછી તમને બતાવશું. હવે અમારા ભાઈ જાગી જશે ને ટ્રેક્ટર રમવા પણ માંડ્યા. જો શું છે મમ? હવે જાઓ કાંકરો છે. જય દાદા બધું. જય દાદા. હા લાઈક કરજો. હા તો ભાઈ છે ને જાગીને પાછા છે ને રમવા બાંધી ગયા. કા ભાઈ ટ્રેક્ટર લેવે ને? હા રાજાપરા જા ભાવનગર ત્યાં ટ્રેક્ટર લેવે. કા હા એ ગાડું છે. તો આ છે ને લારી છે ને આ છે ટ્રેક્ટર. તો વજન છે ને વધારે ભરાઈ જાય ને એટલે થોડુંક ઉલાળ થાય છે. કા ભાઈ ઉલાળ થાય છે ને? જો ઉલ્લી ગયું ટ્રેક્ટર. આવું છે ને અમારા ભાઈ ને રમવાનું છે. એને છે ને ટ્રેક્ટર બહુ ગમતું છે. ત્યાં ખાલી સંદીપ એને ટ્રેક્ટર લઈ દીધું. પેલા ટેમ્પો લઈ દીધો હો મઢી હતી ને પાછું ટ્રેક્ટર લઈ દીધું. ને એ પેલા છે ને ટ્રક લીધેલો હતો. ત્રણ વસ્તુ લોખંડની વસ્તુ આવી ગઈ ભાઈ ને. કા હવે ભાઈ એકલા રેમા કરશે કેમ કે ટ્રેક્ટરમાં ધૂળ ભરી ને એટલે રિટર્ન છે. અત્યારે જો બપોરા કરી લીધા છે ને બપોરા કરીને છે ને અમારા પૂજાબેન વાસણ ઉટકે છે. એકલા નાઈ જોઈને ફ્રેશ પણ થઈ ગયા છે. કા બેન? હા વાસણ ધોરાવું. હા ચાલો ફટાફટ છે ને વાસણ ઉટકી નાખીએ. મારા પતુભાઈ ભણવા જેમ છે. બાય જતી જઈ ભણવા જાય. ઠેલા પહેરી લીધે ને બપ્પાનો ભણવા જવાનું છે તારે? હા તો બાય જઈ ભણવા. દાંત આવે ભાઈ નકરા કરે. હવે આજે સવારમાં ઓનલાઈન આપણે ખરીદી કરી હતી
તો એમાં હું છે હું નહીં એ તમને હજી દેખાડવાનું તો બાકી જ છે. અને કેના માટે આ ગિફ્ટ મગાવ્યું છે, કોને દેવાનું છે અને આમાં અંદર શું હશે એ પણ આગળ તમને બતાવું. તો આ ગિફ્ટ હશે આપણે મેં ઓનલાઈન મગાવી હતી, ખરીદી કરી હતી. તો સવારે આવી ને તો હાલો હું આને ઓપનિંગ કરીને તમને બતાવી આમાં શું નીકળે એમ. હે પૂજાબેન તમને ગેસ કરવામાં કઈ હે શું હે? મને તો ખબર હોય તમે મગાવેલું એમાં. સમજો કેવડું છે પતું તને ખબર છે આમાં શું છે ઈ? લે ઈ ખુશ થઈ ગયો હે. આલે આ તારું જ છે પતું, તારું જ છે. હાલે તું ખોલ તું તાર મમ્મીને દઈ દે. આ છે ને ફેમિલી આપણે નાના બાવ માટે લાવેલા છે, એનું ગિફ્ટ હશે મારા તરફથી, માસી તરફથી છે ને આ ગિફ્ટ હશે. તો જો દઈ દઈએ ઓપનિંગ કરશે પતુના મમ્મી. હાલો ઓપનિંગ કરવામાં શું છે ઈ આમ તો જો કેવડું મોટું હોય. તો હાલો ઓપનિંગ કરે છે ને તમને બતાવીએ શું આમાં નીકળે છે. અને મારા તરફથી નાના બેબીને ગિફ્ટ આપ્યું છે. હું હજી આવ્યા નથી ને નાનું બેબી આવ્યું નથી, એ પેલા બધી તૈયારી થવા માંડી છે. તો એના હાટું ગિફ્ટ નાના બેબી હાટું લાવે ને ત્યાં જો બધા ઓપનિંગ કરે છે. હું ગિફ્ટ હે આમાં કેના ખબર તો જોઈ છે. હાલો બધા વિડીયોમાં જોડાયા રહેશે એટલે તમને આગળ ખબર પડી જાય આપણે હું મગાવ્યું હતું ને હું ગિફ્ટમાં છે. લા ગિફ્ટ તોડવામાં બહુ વાર લાગે. 3 જણા ગિફ્ટ તોડવામાં છે બોલો. ગિફ્ટ ઓપનિંગ કરે 3 જણા. ઓ એ ધીમે ધીમે જતો કઈ નીકળે દેખાય કે હા હવે ઓપનિંગ થાય હરખી. તો આવી રીતનું છે ને બધું પાર્સલ લાવીને એટલે આમાં એટલી બધી આમ બહુ હેવી આમ પેકિંગ કરેલી હોય, વસ્તુને કાંઈ થાય નહીં ને એટલે એટલે હાલો પેલા તો છે ને આપણે એમાં કૂપન આવે આપણે જે મગાવ્યું હોય ને તો બા હતા ને જોવે આવ્યા હું લાવ્યા ઈ જો એ હું નીકળું ઈ તો ફેમિલી આપણે આ વસ્તુ મગાવી છે જો. વાહ બા કેવી વસ્તુ છે, શું હશે આ? મસરદાની. તો ફેમિલી આ મસરદાની જેવું છે. તો આપણે સ્પેશિયલ છે ને નાના બેબી માટે મગાવ્યું છે. ખોલો હેરખું ખોલો. હા તો આવી રીતનું છે જો. હાલો હું તમને બતાવું ઓપનિંગ કરીને. હે ને તો આવી રીતનું આપણે મોટું પાર્સલ મગાવ્યું છે, મોટું ગિફ્ટ મગાવ્યું છે આવી રીતનું. કેમ કે મસરદાની તો આપણે જરૂર પડે જ તી. તો હું કહું બેબી આવે ને એ પેલા આપણે આવું મગાવી લઈએ. તો આવી રીતનું છે જો અમારા પૂજાબેન દેખાડે. તો આવી રીતનું છે ને આપણે મસરદાની મંગાવી છે નાના બેબી માટે. તો કેવી લાગી પ્લીઝ કોમેન્ટ કરીને કહેજો. જો કેવું છે એમ જો આવી રીતનું છે જો. અહીંયા તો આમ નાના બાળક આવે છે ને નાનું બેબી આવે છે ને જો આમ જોવાની મજા આવશે. આમ જો ઓલા ટીંગાડેલા છે. પતું ને તો આવી વસ્તુ છે નહીં જો એ લાવ્યા ભેગું તૂટી જાય. અને એની સાથે છે નાનું એવું નાની એવી ગાદી આવી આમ જો નાની ક્યુટ એવી નાની એવી ગાદી આવી એમાં હારે એ ભાઈ રમવાનું નથી તોડી નાખશે. લઈ લે પૂછી જાતું ઊભી તો અમારા ભાઈ જો નવે હજી લાવ્યા ને એવું છે. તો આવી રીતનું છે ફેમિલી હું લાવી હતી. તો એ નાનું બેબી ને હોય એ પેલા તો મોટું બેબી હુઈ જાય. મોટું બેબી હુઈ ગયું. તો કેવું છે તમને આ ગિફ્ટ કેવું લાગ્યું? આ ગિફ્ટ કેવું લાગ્યું? સારું છે. તો સારું પતિક ના મમ્મી ને છે ને ગિફ્ટ ગમ્યું છે. પતિક ને પણ ગમ્યું હતું જો આમ હુઈ ગયા છે જો. હાલો પાછું પેક કરીને મૂકી જો નકર નાનું બેબી નહીં હુઈ કે. તો આવી રીતનું છે ને આપણે ગિફ્ટ આપ્યું છે નાના બેબીને મારા તરફથી. તો કેવું લાગ્યું એ પ્લીઝ કોમેન્ટ કરીને કહેજો. કેમ કે મસરદાની તો જરૂર પડે જ તે. કેમ કે માખ્યું ન કવરાવે, મસર ન કવરાવે એ રીતનું છે ને મેં મસરદાનીનો મગાવી હતી. તો અટાણ જો ફાઇનલી આવી ગઈ એટલે અટાણ છે ને પાછું પેકિંગ કરીને મૂકી દેવું. પછી નાનું બેબી આવશે ને પછી એને કામ લાગશે એટલે અટાણે છે ને પેકિંગ કરીને મૂકી દઈએ. પાછું છે ને પેકિંગ કરીને મૂકી દઈએ. કાપુજાબેન નાનું બેબી આવે ને તઈ એને આમાં હુવરાવાનું. અત્યારનું હા યાસી વાત છે. અમારા પતિકભાઈ કા મેન કાઢ્યા મસરદાની માંથી નકર એને એમ થાય કે મારો હાટો મેં કેવું એવું છે. તો આવી રીતની આપણે શોપિંગ કરી હતી ઓનલાઈન. પૂછી કેવું લાગ્યું તમને આ ગિફ્ટ? કેવું લાગ્યું? મસ્ત લાગ્યું ને? નાના બેબી માટે છે. હાલો મૂકી જો. તો ફેમિલી અટાને જો રસોઈ બનાવીને કમ્પ્લીટ કરી નાખી છે. રસોઈમાં પહેલા તો રોટલા બનાવીને ખા અને અહીંયા છે દાણા બટેટાનું શાક,
વાલોડના દાણા અને મારા બાવે શેકી નાખ્યા છે સરસ મજાના મરચા ગાજર કબા તો હાથના મમ્મા છે ને એટલે ગાજર ને મરચા તો શેકવા જ પડે સરસ મજાનું જો આવી રીતનું તમે બનાવજો એટલે ખાવાની મજા આવશે મરચું નાખીને તો હાથના થઈ ગયા કમ્પ્લેટ ને હવે વાળુની રસોઈ થઈ ગઈ કમ્પ્લેટ હવે બધા ભેળા થાય ને પછી વાળું પાણી કરવાનું હોય ગાડી આવી અંધારું કેમ થઈ જાય મોર તો થાય જ ને તો જય માતાજી રામ રામ ફેમિલી ને તો આજ ઠંડી લાગી છે વધારે ઠંડી લાગી જાય ને થોડીક આમ હાથ ભારી ભારી થઈ ગયો શરદી થઈ ગયેલું છે કે નહીં હા એટલે ના બગડી જાય થોડી થોડીક આમ પવનમાં જાય કે નહીં એટલે થોડુંક પવન લાગી જાય ભાવનગર નું વાયરું લાગી ગયું ભાવનગર નું વાયરું લાગી જાય ધીમું 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 બોલે તો બધું ખખડી જા હા શું લાવ્યા ધાણી મારા માટે ધાણી લાવ્યા તો હવે વાળું પાણી કરવાનું બાકી છે તો ફટાફટ હવે વાળું પાણી કરી લઈએ તો બસ હવે આપણે આજનો વિડીયો અહીં એને કરી દઈશું અહીં સુધી અમારો વિડીયો જોવા માટે તમારા બધાને ખૂબ ખૂબ આભાર તો આશા છે કે આજનો વ્લોગ તમને ગેમો હે ને ગેમો હોય તો એક લાઈક કરી દેજો સરસ મજાની ચેનલમાં પહેલી વાર તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરી દેજો તો આવતીકાલ મળશે એક નવા બ્લોગ સાથે નવા ઉમંગ સાથે નવા જોશ સાથે ત્યાં સુધી જય માતાજી રામ રામ બધાને આવજો બાય બાય મીઠી એવી કોમેન્ટ કરી દેજો અને સપોર્ટ કરજો બાય બાય